આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આપણે એને હથવારો થઈ જાય. આમ કઈ વ્યસન બેસન જેવું કઈ કરું? ના, ફાકી ખાય છે ખાલી, બીજું કઈ વ્યસન નથી. રાજકોટ વાળા મોટા ભાગે ફાકી તો ખાતા જ હોય. હા. એને તો એ હમ. અત્યારે ઉંમર કેટલી છે ની? 45મું ચાલે છે. 45મું ચાલે છે ને 7 વર્ષ પેલા છૂટું થયું એમ ને, એટલે 38 વર્ષથી છૂટું થયું. હા હા, નાની ઉંમરમાં જ લગ્ન થયા હતા ને પછી તરત થઈ ગયું. અચ્છા, 15 વર્ષ પેલા છૂટું થઈ ગયું. હમ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. મને તમારા મેરેજ બ્યુરો વિશે માહિતી મળી હતી એટલે આપને ફોન કર્યો હતો. જી જી, બોલો બોલો. કોણ બોલો સાહેબ? મારું નામ છે શિલ્પાબેન મહેતા. હા બોલો શિલ્પાબેન. રાજકોટમાં રહું છું અને મારા ભાઈનું મારે કરવાનું છે, પણ એકવાર એનું થઈને છૂટું થઈ ગયું છે આજથી 15 વર્ષ પહેલા. બરાબર. અને મારા ભાઈને અત્યારે 45મું ચાલે છે અને મારા મમ્મી ઓફ થઈ ગયા છે હમણાં 7 મહિના પહેલા. એટલે 2 માણસનું જ કરવાનું છે. પપ્પા છે પણ પપ્પા પોતાનું કરી લે છે. યુટ્યુબમાં મૂકવાનું છે? મેં બાયોડેટા બનાવી નથી, ગયો તો બનાવીને તમને આપી દઉં. હા, બાયોડેટા બનાવવાની જરૂર નથી, મારી સાથે વાતચીત કરો ને એ બધું આપણે યુટ્યુબમાં આવશે. અચ્છા. હા. બાયોડેટા હું પેલા વાતચીતથી જ પૂછી લઈશ તમને. હા. તો મને જણાવો એટલે યુટ્યુબમાં આવશે. અચ્છા, તો એના માટે ભાઈ સાથે તમારે વાત કરવી પડશે ને? જરૂર કાંઈ નથી, તમે વિગત આપી શકતા હો તો તમે આપી દો. હા, મારા ભાઈનું નામ છે વિમલ મહેન્દ્રભાઈ કોઠારી. એક મિનિટ ચાલુ રાખો. આ હાજી. તમારો વોટ્સએપ નંબર છે? હા જી, આ મારો વોટ્સએપ નંબર છે. ચાલુ રાખો. બોલો તો, નંબર બોલો તો. 91 061 53 902. 91 061. આપને 91 ક્યાંય ચાર્જીસ કેવું છે ભાઈ? ના, બિલકુલ નહીં, ફ્રીમાં. ફ્રીમાં. હા. 91 061 પછી 53 902. 53 902. શિલ્પાબેન મહેતા. ભાઈનું નામ શું છે? ભાઈનું નામ વિમલ મહેન્દ્રભાઈ કોઠારી. રહેવાનું રાજકોટ? રહેવાનું રાજકોટ, માર્કેટિંગ યાર્ડ પાસે. રાજકોટ. હા. કામ શું કરે ભાઈ? કામ છે ને જનતા એમ્પોરિયમ દુકાન છે ને ઘીઘાટા રોડ ઉપર, એમાં નોકરી કરે છે. કેટલો પગાર આપે છે? 15,000. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં પપ્પા અને ભાઈ 2 જ છે. મારા મેરેજ થઈ ગયા છે ને હું સાસરે.
મકાન પોતાના છે? હા, પોતાના છે. બરાબર. પણ હવે 15,000 માં તો થોડુંક મુશ્કેલી ન પડે? થાય પણ હવે એકવાર છે એટલે ચાલે છે. હા, પણ પરિવાર થાય તો એને મુશ્કેલી પડે ને પછી. હા હા. અગાઉ લગ્ન થયા એમાં શું થયું તું? એમને નહોતું રહેવું, એને ગવર્મેન્ટ જોબ હતી આંગણવાડીમાં. હમ હમ એને પિયર જ રહેવું હતું, અહીંયા નહોતું રહેવું. હમ. એને જોબ હતી એમ ને આંગણવાડીમાં? હાજી હા. હમ. તો હું વાંધો કેટલો ટાઈમ લગ્ન જીવન આવ્યું હતું? એનું 6 મહિના નથી ચાલ્યું બહુ. 6 મહિનામાં ભાઈ ગયું? 3-4 વર્ષ કેસ ચાલ્યો હતો. હમ હમ હમ. બરાબર બરાબર. તો આટલો ટાઈમ પછી પાછા કેમ ખમ્યા તમે? 15 વર્ષ સુધી રાહ કેમ જોઈ? પેલા કરવું જ નતું ભાઈ ને, પણ પછી છે ને હવે મમ્મી નથી કોઈ નથી તો પછી હવે એકલું જીવન બધા સમજાવે છે કે ભાઈ એકલું જીવન ન જાય, કોઈ હથવારો હોય ને તો સારું પડે. બરાબર. કઈ જ્ઞાતિમાંથી છો? જૈન. જૈન વાણિયા હે ને? હાજી હા. હા બરાબર. હવે આમ કઈ જ્ઞાતિમાં? આપણે હિન્દુ જ્ઞાતિ ગમે એ ચાલે. ગમે તે હાલે, હિન્દુ જ્ઞાતિ બરાબર ને? હિન્દુ જ્ઞાતિ જોઈએ આપણે. આમ કેટલું ભણેલી ગણેલી એવું કાંઈ? ના મારો ભાઈ 10 પાસ છે. ભણેલ ગણેલ ન હોય તોય ચાલે, બસ 2 માળાનું થાય એટલે ઘણું આપણે એને હથવારો થઈ જાય. આમ કઈ વ્યસન બેસન જેવું કઈ કરું? ના, ફાકી ખાય છે ખાલી, બીજું કઈ વ્યસન નથી. રાજકોટ વાળા મોટા ભાગે ફાકી તો ખાતા જ હોય. હા. એને તો એ અત્યારે ઉંમર કેટલી છે ની? 45 ચાલે છે. 45 ચાલે છે ને? 7 વર્ષ પેલા છૂટું થયું એમ ને? એટલે 38 વર્ષથી છૂટું થયું. હા. નાની ઉંમરમાં જ લગ્ન થયા હતા ને પછી તરત થઈ ગયું. અચ્છા, 15 વર્ષ પેલા છૂટું થઈ ગયું. એટલે 30 વર્ષે છૂટું થઈ ગયું બરાબર ને? હા. બરાબર. કઈ વાંધો નહીં. આપણે વાહનમાં શું છે એમને? બાઈક છે. બાઈક છે, બીજું નથી. મકાનમાં સગવડમાં શું? મકાનમાં હાઉસિંગ બોર્ડ નું મકાન છે. 1 બેડ ઓલ કિચન. 1 બેડ ઓલ કિચન બરાબર. મમ્મી નથી બરાબર ને? ના, મમ્મી નથી, પપ્પા છે. એની ઉંમર કેટલી થઈ હશે? પપ્પાની ઉંમર 77 વર્ષ છે. 77 વર્ષ બરાબર. ભલે કઈ વાંધો નહીં, આપણે YouTube માં મેલી દઈશું. ભાઈ નો ફોટો હોય તો મોકલી દીજો. ભલે મોકલી દો. બરાબર ને? અને આમાં શ્યોરલી થાય કે એવું કઈ નક્કી ન હોય? કોઈ સામેથી અમને ફોન કરશે કે તમને કરશે? નહીં, આમાં તમારો નંબર પણ હું લખીશ, પણ તમારે ધ્યાન એ રાખવું પડશે કે કોઈ એવા બોગસ ફોન આવતા હોય તો એને બ્લોક કરી દેવાના. બરાબર? કોઈ છેતરવાનો ફોન આવે તો બ્લોક કરી દેવાના. બરાબર? એ ખાસ ધ્યાન રાખવાનું, છેતરાવું નહીં. અને કોઈ ખોટી રીતે પરેશાન કરવા માટે ફોન કરે તો પણ એને બ્લોક કરી દેવાના. બ્લોક કરી દે એટલે બીજી વાર એનો ફોન નો આવે એમ. બરાબર ને? આપણે લાંબુ સાંભળવાનું. એટલે તમારી પાસે કઈ બાયોડેટા કે એવું કોઈનું હોય નહીં એવું ને? તમે YouTube જોતા રહેજો, ઘણા બધા છે એમાંથી તમને કોઈ પસંદ પડે તોય મને કહેજો. બરાબર? એટલે તમે પછી એમના ફોન નંબર, કારણ કે 1-2 વાર અમે ટ્રાય કરી છે YouTube માં, તો એમાં ફોન નંબર લખેલા ન હોય, બાકી નામ ને વિગત નથી લખતા. એટલા માટે નથી લખતા કે લેડીઝ નો નંબર હોય ને તો લોકો પછી એને પરેશાન ડાયરેક્ટ કરવા મળે એમ. એટલે મારા થકી જ વાયા થાય. એટલે તમને કોઈનો બાયોડેટા ગમી જાય તો મને ફોન કરજો, એની સાથે હું વાત કરાવી દઈશ. બરાબર ને? અને મને ફોન આવશે તો હું તમારો સંપર્ક કરાવીશ કોઈનો. પણ આ કાળજી રાખો લેડીઝ તરીકે કે કોઈ હેરાન કરવાનો ટ્રાય કરે તો તમે એનો નંબર બ્લોક કરી દેજો. બરાબર ને? બરાબર. ભલે. ભલે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો